નિત્યમની બેન હો. નિત્યમ જો નિત્યમ બેસી ગયો છે બાજુમાં. તોફાની નહીં પણ એવો જ હતો ને ડિમાન્ડ કે એવી ડિમાન્ડ કરતો કે છે ટોયલેટ જઈને કે રિંકલ ધોવા આવે. તારે અહીંયા આવવાનું છે મેં તારું જ્યાં છઠ્ઠી હતી ત્યાં મારા ભાણકીબેન પાસે પહોંચી ગયા છે. કેમ છે રિંકલ બેન? સારું છે ને? જો છઠ્ઠી થઈ ગઈ છે. બેન સૂતા છે. રિંકલ સેમ તારી જેવું નોઝ છે અને નામ શ્રીજા. શ્રીજા રાખ્યું છે ને? શ્રીજા રાખ્યું છે નામ. નિત્યમની બેન હો. નિત્યમ જો નિત્યમ બેસી ગયો છે બાજુમાં ક્યારનો. જો કે આ અત્યારે અમે આ નાની હતી ને બેન અંકિતા છે ને એનો ભાણિયો ક્રિશિલ નાનો થયો ને તો બધા અમે કોલેજ કરતા. ડાયરેક્ટ ગાડી ન્યા જ ઊભી રહી, ડાયરેક્ટ ગાડી ગેટે જ ઊભી રહી અને ન મળે ને બધું આવવાના ગેટે છે એમ. કા શીખા તો આશી આઈસ્ક્રીમ ખાવાનું ચાલુ કરી દીધું. નિત્યમ એના ક્રિશિલભાઈને મળી ગયો. કા ક્રિશિલ કઈ મજા આવે છે તને હોસ્ટેલમાં? બહુ મજા આવે છે. અવાજ કેમ બેસી ગયો? હોસ્ટેલમાં એટલી મજા આવે છે એટલે રડું પડી પડી. આમાં જો નિત્યમ અને ક્રિશિલ બે સેમ લાગે છે જો. અને ભાઈ જો આવું ડેકોરેશન છે છઠ્ઠીનું. હા એવું થયું? અરે બાપરે. જો ભાઈ છઠ્ઠીનું ડેકોરેશન આમ ઘરે જ કર્યું છે. ઓ બાપા રે લાગે ને બે સગા ભાઈઓ જો. હા તો બા એકલા વ્યાજ તને મૂકીને. ના ભાઈ દોડા દોડ કરે. કેમ છે મોટા બા? સારું ને? કેમ છે આંટી? શું કરે તમારી ગટ્ટી? રમતી હતી સારી થઈ ગઈ. સૌ ફોટો જોયો તો. તારો જમાનો ગયો. તને તો અમે કેવા રમાડવા આવતા. ગેટે ગેટે ગાડી પડી હોય ને એટલે સમજી જવાનું કે ક્યારના લોકો આવી ગયા છે. હુવાસ નથી દીધો હચોડો. ક્રિશિલે રમાડવાની જે મજા આવી ને એ રમાડવાની મજા કોઈને આવી નથી. હા એ જો દિયર ભાભીની મીઠી લડાઈ ચાલે છે. અત્યારે હું કામમાં છું એટલે આટો નહીં મારો કહી દે. હા કુટુંબમાં મોટા. હા સૌથી મોટા. આમ નાનો હતો ને તે એટલો તોફાની હતો. તોફાની નહીં પણ એવો જ હતો ને ડિમાન્ડ કે એવી ડિમાન્ડ કરતો કે છે ટોયલેટ જઈને કે રિંકલ ધોવા આવે. તારે અહીંયા આવવાનું છે મેં તારું મને ફોન કરજો એટલે ભાણકીને સાફ કરી જાઉં. રિંકલ કપડા સંકલ આવે. રિંકલ નિત્ય પ્રતિકને સાફ કરવા આવે. પ્રતિકની પોલ ખુલી ગઈ. કપડા ચેન્જ કરીને પાછા આવતા રહ્યા છે છઠ્ઠી માંથી ને હું ને અભિષેક અને નિત્યમ જાય છે શેક ઊંઘમાં છે. મેં તને ફોન કરી એટલે નથી હુઈ ગયો તો. એને મનનું ખાવું સમજો. આગળ વયો જા. હમા હું નહીં આપણે હરખે હરખે લે. મારી ગાડી થોડી છે. અભિષેક મામાની ગાડી નથી બટા. લે વયો જા આગળ. એટલે ગાડીમાં બેસી ગયા અને નિત્યમ ભાઈ ઊંઘ કરે કે ખબર નહીં. અભિષેક કરે છે અને હું બેઠી છું પાછળ. અને ડેરી ડોનમાં જવું છે. શેક કેવો છે અભિષેક? શેક કેવો છે અમારે. અને નિત્યમ ને શું ખાવું છે નિત્યમ તારે? એને એના મનનું ખાવું છે નિત્યમ. એટલે નિત્યમ જે એના મનનું ખાશે ને એ હું ખાશ. એને એના મનનું ખાવું છે એટલે એ જે એના મનનું ખાશે ને એ હું ખાશ. હવે ડેરી ડોનમાં જઈને પછી પડે કોણ હું મગાવે છે એના વિશે. ફાઇનલી સિટિંગ લઈ લીધું છે. નિત્યમભાઈ શું ડિસાઈડ કર્યું ખાવાનું? તારે કયું જોઈએ છે? બ્લુ તો નથી તો સ્ટ્રોબેરી હે ને?
જો તારે આપણે તો કેસર પિસ્તા કેસર પિસ્તા કે બદામ પિસ્તા? બદામ પિસ્તા હા બદામ પિસ્તા. બદામ પિસ્તો. બદામ પિસ્તો ને આટલું બધું ક્લાઉડ છે જો ને. અમે 3 વારી ભાઈ એવા અને જતા રહ્યા એક માંથી ઓળખી એટલું બધું ક્લાઉડ છે અને અમે છે ને ક્યાંના ડિસાઈડ નહોતા કરી શકતા કે શું મગાવું એમ. તો ફાઇનલી હવે નક્કી થઈ ગયું છે મારે પછી કોકો અને વિશેષ લાવવાનું છે. બદામ પિસ્તા એક બદામ પિસ્તા એક કાજુ કોકો અને આની માટે સ્ટ્રોબેરી સાદી સ્લાઈસ આવે ને એ વાળું એને નિત્યમ બોલો બોલો શું બોલું કયો જો ભાઈ એમની પણ આઈડી છે ને સારા એવા ફોલોઅર્સ છે ફોલો કરજો આ એમનો આઈડી છે ફાઇનલી એમાં કોકો અને બદામ પિસ્તા નિત્ય અભિષેકમાં આવી ગયું છે નિત્યમનું જો એના મનનું આઈસ્ક્રીમ આવી ગયું છે મારે મનનું ભાવતું એ કે અભિષેક ટેસ્ટ કર હાલ કે કેવું છે સાચું હાલો ભાઈ મારે તો ખાવું છે ક્યારે જોઈશ પાર્ટી બોલો ને આવી જાજો પાર્ટી માંગવાની ન હોય કહી દે આવી જાજો પાક. જવાબ તો દે હા તું જવાબ દે એમાં એવું તો ભાઈ ને આજ ઊંઘ આવી જતી હતી ઉઠાડીને એને લઈને આવી તો મેં ગાડીમાં કરી લીધી એટલે મૂડ નથી નહીં નહીં આપશો આ તમે મુંબઈ જાઓ ને પેલા આવી જાજો કે મુંબઈ જાવ ને એને પેલા કદે ડન આમ કદે ડન